તમે રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલા સાવરિયા શેઠ મંદિર વિશે ક્યારે સાંભળ્યું છે? આ કોઈ સામાન્ય મંદિર નથી. આ એક એવી જગ્યા છે જ્યાં શ્રદ્ધા અને બિઝનેસ મતલબ કે વેપાર એકદમ અનોખી રીતે એકબીજા સાથે ભળી જાય છે. ચાલો આજે આખી વાતને જરા સમજીએ. પણ સવાલ એ છે કે શું ભગવાન સાચેમાં કોઈના બિઝનેસ પાર્ટનર બની શકે ખરા? આ સવાલ સાંભળીને જરા અજીબ લાગે નહીં? પણ હજારો લોકો માટે આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક જીવંત હકીકત છે. તો પછી આની પાછળનું રહસ્ય શું છે? ચાલો શોધી કાઢીએ. ઓકે, તો આખી વાત સમજવા માટે પહેલાં તો એ જાણવું પડે કે અહીં ભગવાનને શેઠ કેમ કહેવામાં આવે છે. બસ આ એક જ શબ્દ શેઠ, એમાં જ આખી દૈવી ભાગીદારીનો કોન્સેપ્ટ છુપાયેલો છે. તો સાવરિયા શેઠ એ બીજું કોઈ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ એક સ્વરૂપ છે. પણ અહીં ખાસ વાત એ છે કે લોકો એમને ખાલી ભગવાન જ નથી માનતા, પરંતુ પોતાના બિઝનેસમાં એક મુખ્ય પાર્ટનર અને રક્ષક તરીકે પૂજે છે. અને આ પાર્ટનરશિપનો મૂળભૂત નિયમ શું છે? તમારી પહેલી કમાણી એ શેઠજીની. હવે જરા પાછળ જઈએ અને એ અદ્ભુત વાર્તા સાંભળીએ જ્યાંથી આ બધું શરૂ થયું. આ મંદિરની સ્થાપના પાછળની કહાની કોઈ ચમત્કારથી ઓછી નથી, જે એક રહસ્યમય સપનાથી શરૂ થઈ હતી. વાત છે 1840ની. ભેડેસર ગામમાં ભોલારામજી નામના એક ખેડૂતને સપનું આવ્યું કે જમીનમાં એક મૂર્તિ દટાયેલી છે. હવે ગજબની વાત તો એ હતી કે એ જ રાત્રે ગામના બીજા 2 લોકોને પણ બિલકુલ એવું જ સપનું આવ્યું. વિચાર તો કરો, બીજા જ દિવસે બધાએ ભેગા મળીને સપનામાં દેખાયેલી જગ્યાએ ખોદકામ શરૂ કર્યું. અને ત્યાંથી ભગવાન કૃષ્ણની એક નહીં પણ 3 અત્યંત સુંદર કાળા પથ્થરની મૂર્તિઓ મળી આવી. પણ વાત અહીંયા જ નથી અટકતી. થોડા સમય પછી ફરીથી એક સપનામાં આદેશ મળ્યો કે આ 3માંથી જે મુખ્ય મૂર્તિ છે તેને મંડપિયા ગામમાં સ્થાપિત કરવામાં આવે. અને બસ ત્યારથી જ મંડપિયા ગામ વેપારમાં સફળતા માટેનું મુખ્ય ધામ બની ગયું. આમ આ 3 મૂર્તિઓ આજે 3 અલગ-અલગ મંદિરોમાં બિરાજમાન છે. અને આ યાત્રાને ત્રિકોણ યાત્રા કહેવાય છે. જુઓ, મંડપિયામાં એ શેઠ છે જે બિઝનેસમાં સફળતા અપાવે છે. ભેંસર, જ્યાંથી મૂર્તિઓ મળી ત્યાં મનની શાંતિ મળે છે. અને માતૃકુંડિયામાં એ સંકટમોચક બનીને બધી મુશ્કેલીઓ દૂર કરે છે. આ 3 મળીને એક સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ પૂરો પાડે છે. ઓકે, તો આ તો થઈ એની પાછળની કથા. પણ રિયલ લાઈફમાં આ પાર્ટનરશિપ કેવી રીતે ચાલે છે? ચાલો એક સાચી ઘટના જોઈએ જે શ્રદ્ધાની તાકાતને ખૂબ જ સરસ રીતે બતાવે છે. આ કહાની છે ગોવિંદલાલ શર્માની, જે ભીલવાડાના કાપડના વેપારી છે. 1998ની સાલમાં બિઝનેસમાં મંદી અને સરકારી પોલિસીના ફેરફારને કારણે એમની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે લગભગ દિવાળો ફૂંકવાના આરે હતા. એમની દુકાન પણ જપ્ત થવાની તૈયારીમાં હતી. એકદમ હારી થાકીને સાવરિયા શેઠના મંદિરે પહોંચ્યા અને બસ દિલથી એક જ વાત કહી, શેઠજી, હું થાકી ગયો છું, હું તમને મારા બિઝનેસનો હિસ્સો બનાવી લઈશ. આ કોઈ માંગણી નહોતી, આ તો એક સંપૂર્ણ સમર્પણ હતું. અને પછી જે થયું એ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછું નહોતું. જેવી એ મંદિરેથી પાછા ફર્યા, તરત જ એમને દુબઈના એક ક્લાયન્ટ તરફથી ₹1.25 કરોડ ઓર્ડર મળ્યો. એ જ દુકાન માટે જે થોડા દિવસો પહેલાં બંધ થવાની હતી. અને આજે ગોવિંદલાલ શર્મા પોતાની વાર્ષિક કમાણીનો 10% હિસ્સો નિયમિતપણે મંદિર ટ્રસ્ટમાં દાન કરે છે. આ પાર્ટનરશિપ કોઈ કાગળ પરના કોન્ટ્રાક્ટથી નથી ચાલતી, પણ વિશ્વાસ પર થયેલા એક સોદા પર ચાલે છે. અને આ જ છે સાવરિયા શેઠનું શ્રદ્ધા આધારિત ભાગીદારી મોડલ. હવે આટલું બધું દાન આવે તો મનમાં સવાલ તો થાય જ ને કે શું સાચેમાં ભગવાનનું કોઈ બેંક એકાઉન્ટ છે? અને આ કરોડો રૂપિયા જાય છે ક્યાં? ચાલો આ એકદમ રસપ્રદ અને આધુનિક પાસાને પણ સમજી લઈએ. ઘણા લોકોને એવું લાગે છે, અને સોશિયલ મીડિયા પર એવી વાતો પણ ફેલાઈ છે કે ભગવાનનું પોતાનું પર્સનલ બેંક એકાઉન્ટ છે. પણ હકીકત એવી નથી. વાસ્તવમાં એ એકાઉન્ટ શ્રી સાવરિયા શેઠ મંદિર ટ્રસ્ટ નામની રજિસ્ટર્ડ સંસ્થાનું છે. એ કોઈ ભગવાનના નામે વ્યક્તિગત ખાતું નથી, અને તેનું દર વર્ષે ઓડિટ પણ થાય છે. તો પછી આ પૈસાનું થાય છે શું? એ જાય છે સમાજ સેવાના કામમાં. આ ફંડમાંથી ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અને મફત પુસ્તકો આપવામાં આવે છે. ગામડાઓમાં શાળાઓ બંધાવાય છે. મોબાઈલ મેડિકલ વાન અને હોસ્પિટલોને મદદ કરાય છે. ગરીબ દીકરીઓના લગ્ન માટે કન્યાદાન અપાય છે અને મોટી મોટી ગૌશાળાઓ પણ ચલાવવામાં આવે છે. અને આ બધું એકદમ પારદર્શક રીતે થાય છે. બધું જ દાન સીસીટીવી કેમેરાની સામે અને એક ખાસ કમિટીની હાજરીમાં ગણવામાં આવે છે.
ટ્રસ્ટના એકાઉન્ટનું દર વર્ષે પ્રોફેશનલી ઓડિટ થાય છે અને તેને લોકો માટે જાહેર પણ કરવામાં આવે છે. આનાથી જ ભક્તોનો વિશ્વાસ ટકી રહે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? સાંવરિયા શેઠની આખી ગાથા 3 પાયા પર ટકેલી છે: અતૂટ વિશ્વાસ, નિઃસ્વાર્થ સેવા અને ચમત્કારમાં માન્યતા. આ જ એનો વારસો છે. આપણે આને એક આખી સિસ્ટમ એટલે કે ઇકોસિસ્ટમ તરીકે સમજી શકીએ, જેના કેન્દ્રમાં છે શ્રદ્ધા અને પાર્ટનરશિપ. આ શ્રદ્ધાને કારણે દાન આવે છે, જે સામાજિક સેવાના કામોમાં વપરાય છે, અને આ બંને વસ્તુઓ મળીને લાખો લોકો માટે એક આર્થિક આશા જગાવે છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. હા, એક વાત જે વારંવાર સાંભળવા મળે છે કે આખું મંદિર સોનાનું છે. શું એ સાચું છે? તો જુઓ, મંદિરનો જે ગર્ભગૃહ છે તે ભક્તોએ ચઢાવેલા સોના ચાંદીથી શણગારેલો છે, પણ આખું મંદિર પથ્થરનું બનેલું છે. એની અસલી ચમક તો લાખો ભક્તોની શ્રદ્ધા છે, સોનું નહીં. આ બધી વાતોની વચ્ચે એક ભક્તની આ નાનકડી વાત બધું જ કહી દે છે. બીજા બધાએ તો ખાલી સલાહ જ આપી, પણ મને જેણે ઊભો કર્યો એ તો મારા શેઠજી જ હતા. આ એક વાક્યમાં જ આખો સાર છુપાયેલો છે. તો છેલ્લે સવાલ એ જ રહે છે કે આ બધું શું છે? કોઈ ચમત્કાર છે કે પછી એ આપણી પોતાની માન્યતા, આપણી શ્રદ્ધાની શક્તિ છે જે આપણા જીવનને બદલી નાખે છે? બની શકે કે જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો હોય.